જોઈ રહ્યા છો લાખણી ખાતે દિયોદર વિધાનસભાએ જ્યારે વટ રાખ્યો છે ત્યારે લાખણી ખાતે મોટી સંખ્યામાં ગેનીબેનના સમર્થકો હાઈવે ઉપર ઉમટી પડ્યા છે. ગેનીબેનની આવવાની રાહ જોઈ રહ્યા છે. આ દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો. બનાસકાંઠાની બેન, બનાસની બેન ગેનીબેનને લઈને જ્યારે પ્રચાર પ્રસાર શરૂ થયો હતો અને તેવા જ પ્રકારના દ્રશ્યો આજે પણ જ્યારે જોવા મળ્યા છે ત્યારે ગેનીબેનને આવકારવા માટે હજારોની લાખોની જનસંખ્યામાં પાલનપુરથી લઈ અને ધીમા ધરણીધર સુધી અત્યારે લોકો રસ્તા ઉપર છે ગેનીબેનને આવકારવા માટે. ગેનીબેનને જે રીતે વોટ અને નોટ બંને આપનાર આ જ લોકો હતા અને એ જ લોકો હવે જ્યારે ગેનીબેનના સમર્થનમાં એ જ લોકો ગેનીબેનને જ્યારે આવકારવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે આપણે વાત કરશું અહીંના સ્થાનિક આગેવાન સાથે. જે પ્રકારે સખત પરિશ્રમ અને સખત મહેનત કરવા માટે ફાળો જેમનો છે આ લાખણી વિધાનસભામાં, તેને લઈને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તમામ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા આપણે તમામ લોકો સાથે ચર્ચા કરશું. જે પ્રકારે કાકા શું કહેશો, ગેનીબેન ની કેટલી ખુશી વ્યક્ત કરો? અરે હજાર અભિનંદન ગેનીબેનનું. જોઈ રહ્યા છો અહીંયા અનેક લોકો અહીંયા ઉપસ્થિત છે. જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો તમને બતાવીશ કે આ લાખણી વિસ્તારના છે અને આ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ખાસ કરીને મહત્વની વાત મારે અત્યારે એ કરવી છે કે અહીંયા લાખણી વિધાનસભા દિયોદર વિધાનસભાનું આ લાખણી છે અને લાખણીમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે ચોક્કસથી એક મજબૂત યુવા લીડર જયેશ કરમટાએ ભારે સખત પરિશ્રમ અને મહેનત કરી છે. ગેનીબેનને જીતાડવાના તમામ પ્રયાસો કર્યા છે અને પ્રથમવાર જ્યારે એમને જવાબદારી આપવામાં આવી, કુનેહપૂર્વક જવાબદારી નિભાવી છે બનાસની બેનને જીતાડવામાં, એક સિંહ ફાળો આપ્યો છે. જયેશ કરમટા સાથે વાત કરવી છે ત્યારે તમામ મિત્રોને કહીશ કે થોડી જગ્યા. જયેશ કરમટા મારી સાથે જોઈએ. જયેશભાઈ, બનાસની બેન ગેનીબેનને જીતાડવામાં એક મહત્વનો રોલ અદા કરનાર લાખણી વિસ્તારમાં એક યુવા લીડર તરીકે ઉભરી આવ્યા છે, શું કહેશો? હું એક અત્યારે બહુ ખુશ છું કે અત્યારે જે સામાન્ય જે જનતા હોય એ સામાન્ય જનતા જે એક સામાન્ય યુવાન ઉપર વિશ્વાસ મૂકી અને જે લોકોએ મને 20-25 વર્ષે જતા પહેલી વખત કોંગ્રેસને વોટ આપ્યા છે અને એ વોટના લીધે ગેનીબેનને લાખણી તાલુકાના 52 ગામમાંથી સૌથી વધુ 20,000થી ઉપર લીડ મળી છે. એમાં હું જેટલો આભારી છું ને એટલો મારો અહીંના જનતા આભારી છે. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા લાખણી વિસ્તારમાં અત્યારે ગેનીબેનને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, ગામડેથી ઉમટી રહ્યા છે, કારણ કે આ એ જ લોકો છે જેમને બનાસની બેનને વોટ અને નોટ બંને આપ્યા હતા. કહી શકાય કે જે રીતે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા અહીંયા ઇલેક્શન કેમ્પેન દ્વારા અનેક પ્રધાનમંત્રી સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ અને મોટા પણ અહીંયા આવ્યા ત્યારે મહત્વની વાત મારે એ કરવી છે કે પ્રધાનમંત્રી અહીંયા આવ્યા હોવા છતાં ભાજપની જે 26 સીટનો રેકોર્ડ હતો ગેનીબેને તોડ્યો છે અને હેટ્રિક થતા પણ અટકાવી છે અને આ એ જ ગેનીબેન ઠાકોર છે જે ગ્રામીણ વિસ્તારના એક વ્યક્તિ સાથે જોડાયેલી છે અને એટલે જ એમનું નામ બનાસની બેન પડ્યું હતું ને આજે બનાસની બેને બનાસકાંઠાનો ડંકો વગાડ્યો છે, શું કેવું છે? હા, બહુ જબરદસ્ત. અને બનાસની સર્વ જનતાએ ગેનીબેન એક અપેક્ષા રાખી હતી કે તમે મારું મોમેરું એ ગેનીબેનનું બનાસની સર્વ જનતા સાથે મળી અને જે મોમેરું ભર્યું છે એ બદલ હું એક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી અને લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું ખૂબ સર્વ જનતાનો ખૂબ આભાર માનું છું. અને સર્વ જનતા લડી છે એમ નહીં કે અમે લડ્યા છીએ, અમે તો એક નિમિત્ત હતા, કાર્યકર હતા, અમારે તો લડવું પડે, પણ સર્વે જનતા લડી છે એ બદલ સર્વે જનતાનો ખૂબ આભાર. અને ખૂબ આભાર રાજ ગજ્જરનો કે જ્યારે ગેનીબેને ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી કરી અને આજ સુધી રાજ ગજ્જર અને બનાસ તકે જે બેનને સપોર્ટ આપ્યો છે એ બદલ હું પણ એમનો એક પત્રકારના મીડિયામાં અને ખૂબ પ્રમુખ તરીકે એમનો ખૂબ આભાર માનું છું. માં ઇંગળાજ સર્વને શક્તિ આપે અને આવનારી ચૂંટણીઓ પણ કોંગ્રેસ આવું જ પ્રદર્શન કરે એવી ખૂબ શુભેચ્છાઓ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા જયેશભાઈ કરમટા, નાની ઉંમરમાં સારો એવો હોદ્દો લઈને
સારી એવી લીડથી જ્યારે ગેનીબેનને જીતાડ્યા છે ત્યારે ચોક્કસથી આ શ્રેય લાખણી વિસ્તારમાંથી એમને પણ જાય છે. અહીંયા મોટી જનમેદની ઉમટી છે. ગેનીબેન ઠાકોર પાલનપુરથી નીકળ્યા છે તો અત્યાર સુધી હજુ હવે ડીસા જ પહોંચ્યા છે. ત્યારે કહી શકાય કે ડીસા સુધીમાં એટલી બધી પબ્લિક છે કે અહીં આવતા હજુ પણ 2 થી 3 કલાકની રાહ તમારે જોવી પડશે. કારણ કે આ એ જ રાતના 2 વાગે આ એ જ ગેનીબેન ઠાકોર છે. આ એ જ ગેનીબેન ઠાકોર છે જેમને તમામ સમાજોને એક કરવાનું કામ કર્યું છે. આ એ જ ગેનીબેન ઠાકોર છે જેમને જાતિવાદથી નફરત કરી છે. જાતિવાદ નહીં પરંતુ માત્ર ને માત્ર માનવતા અને બનાસકાંઠા વાસીઓને લઈને વાત કરી છે અને એટલે જ બનાસકાંઠામાં ગેનીબેને ડંકો વગાડ્યો છે. ખૂબ મોટી વાત કહી શકાય કે 26 સીટનો રેકોર્ડ સર્જવાવાળા 5 લાખથી વધારે લીડની વાતો કરવાવાળા આજે ક્યાં છે? બનાસકાંઠાની બેને એક અલગ ઇતિહાસ રચ્યો છે અને એ બનાસની બેન જ રચી શકે. નમસ્કાર.